કડોદરા બારડોલી માર્ગ પર શનિવારે વહેલી સવારે સ્વિફ્ટ કારની આગળનું ડાબું એક્સેલ તૂટી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે કાર રસ્તાની બાજુમાં ઊંડી વરસાદી ગટરમાં ખાબકી ગઈ. અકસ્માત ગંભીર દેખાતો હોવા છતાં કારમાં બેસેલા તમામ લોકો સદનસીબે સુરક્ષિત બચી ગયા. ઘટનાને પગલે થોડા સમય માટે સ્થળ પર લોકોની ભીડ પણ એકત્રિત થઈ હતી. મળતી માહિતી મુજબ સ્વિફ્ટ કારનો ચાલક કાર લઈને કડોદરા તરફથી બારડોલી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન દસ્તાન ગામની સીમમાં આવેલ દસ્તાન રેસિડેન્સી પાસે પહોંચતા કારની ડાબી બાજુના ટાયરનું એક્સેલ અચાનક તૂટી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ દરમિયાન દસ્તાન ગામની સીમમાં આવેલ દસ્તાન રેસિડેન્સી પાસે પહોંચતા કારની ડાબી બાજુના આગળના ટાયરનું એક્સેલ અચાનક તૂટી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે કાર રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ઊંડી ગટરમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતને કારણે કારમાં બેઠેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ગંભીર દેખાતા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને કારમાં બેઠેલા તમામ લોકો સલામત બચી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર લોકોની ભીડ પણ એકત્રિત થઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.